ઈડર તાલુકાના રેવાસ ગામ નજીક ઈડર શામળાજી નેશનલ હાઈવે પર ચાલી રહેલી મંથર ગતિની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। છેલ્લા 1 વર્ષથી હાઈવેની કામગીરી અતિ ધીમી ગતિએ ચાલતા અકસ્માતોની ઘટનાઓ વધતા સ્થાનિકોએ રસ્તો રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રામધૂન સાથે હાય હાયના નારા લગાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। હાઈવેની ખરાબ સ્થિતિ અને અધૂરી કામગીરીને કારણે રોજબરોજ અકસ્માતો થતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં અસંતોષ વધતો ગયો હતો, જેના પગલે આજે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પ્રયાસો હાથ ધર્યા હતા।